નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત મિત્રોને દર વર્ષે રૂપિયા 6,000 છે તે ખેડૂત મિત્રોના ખાતાની અંદર ટ્રાન્સફર છે તે કરવામાં આવે છે। આ નાણાં છે જે ખેડૂત મિત્રોના ખાતાની અંદર વર્ષની અંદર 3 વખત જમા થાય, એટલે કે મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા છે તે જમા થાય છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 22મો હપ્તો છે તે મિત્રો હવે આવી રહ્યો છે। આ 22મો હપ્તો છે 13 માર્ચ 2026ના રોજ ગુવાહાટી શહેર એટલે કે મિત્રો આસામથી માનનીય વડાપ્રધાન દ્વારા જાહેર છે તે કરવામાં આવશે। આ દિવસે દેશના 9 કરોડથી વધારે ખેડૂત મિત્રોના ખાતાની અંદર રૂપિયા 2,000ની રકમ છે તે સીધી છે તે જમા કરવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો છે તે જાહેર થશે। 13 માર્ચના રોજ ખેડૂત મિત્રોના ખાતાની અંદર સીધા જ રકમ રૂપિયા 2,000 જમા થશે। દેશના 9,000થી વધારે ખેડૂત મિત્રોના ખાતાની અંદર આ રકમ છે તે જમા થશે। ખાસ મિત્રો, જે ખેડૂત મિત્રોના ખાતાની અંદર આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો જમા નથી થશો, એટલે કે મિત્રો જેમના ખાતામાં રૂપિયા જમા નથી થતા, તેમના માટે જરૂરી શું છે? આ યોજનાનો લાભ મેળવવા માટે KYC પૂર્ણ કરવું ફરજિયાત છે। લેન્ડ સીડિંગ, તમારા જમીનના દસ્તાવેજો પોર્ટલ ઉપર લિંક હોવા, આધાર સીડિંગ, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું અને મિત્રો DBT ચાલુ હોવું જરૂરી છે। KYC માટે આ KYC કેવી રીતનું કરાવવાનું રહેશે? જો મિત્રો આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોય તો OTP દ્વારા KYC થઈ શકે છે। પીએમ કિસાન પોર્ટલની એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને KYC વિકલ્પ દ્વારા OTP નાખીને કરી શકો છો। અથવા તો મિત્રો જો મોબાઈલ નંબર લિંક ન હોય તો બાયોમેટ્રિક દ્વારા, એટલે કે તમારા ઘરની નજીકથી જે કોમન સર્વિસ સેન્ટર છે એ CSC સેન્ટર ઉપર જઈ અંગૂઠાનું નિશાન આપીને KYC છે તે કરાવી શકો છો। અને આ સ્ટેટસ છે તે તમે કેવી રીતના ચેક કરી શકો? જો તમારો હપ્તો આવે છે કે નથી આવતો તે જાણવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જવાનું રહેશે અને નો યોર સ્ટેટસ વિકલ્પ ક્લિક કરો અને તમારો રજિસ્ટ્રેશન નંબર નાખીને આ વિગત છે તમે ચેક કરી શકો છો। જો મિત્રો આ માહિતી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।